તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ પરંપરાગત માટીકામ અને કુંભારોની હસ્તકલા જીવંત જોવા મળી રહી છે। આધુનિક યુગમાં મિનરલ વોટર ફ્રીજ અને આધુનિક વાસણોની ઉપયોગ વધી રહ્યો હોવા છતાં જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા માટીના વાસણોનો ઉપયોગ યથાવત રાખવામાં આવતા કુંભાર સમાજની પરંપરાગત હસ્તકલા આજે પણ સચવાયેલી રહી છે। બાપ દાદા વખતથી જે માટીકામનો ધંધો કરતા હતા એ જ ધંધો હું પણ ચલાવું છું। અને અત્યારે જે ગરમીની મોસમ છે અને ગરમી વધારે જ છે છતાં પણ એમ કે જે મિનરલ વોટર છે, ફ્રીજનું પાણી છે, છતાં પણ લોકો માટલાનું પાણી પીવા વધારે આગ્રહ રાખે છે અને ગરમીનું પ્રમાણ વધારે હોવાથી માટલા પણ વધારે વેચાય છે। માટલાનું પાણી છે ને બહુ સરસ, અંદર ઠંડક સારી રહે છે અને પાણી ફ્રીજ કરતાં પણ સારામાં સારું ઠંડુ ઠંડુ લાગે, એટલે પીવાથી આપણને બહુ આમ સારું